અમારી માટે એક સારી વસ્તુ છે કે રાજકોટનું કપલ છે, બરાબર. આપણે મેરેજને કેટલા વર્ષ થયા? 3.5 વર્ષ. 3.5 વર્ષ. કેટલાક ડૉક્ટર બતાવ્યું? 2 ડોક્ટર બધા શું કહેતા? ઈંડા બને છે પણ ફૂટતા નથી. પછી આઈયુઆઈ બી કર્યું 2 વાર. આઈયુઆઈ કર્યું, એમાં રિઝલ્ટ મળ્યું એમાં ને? રિઝલ્ટ સાંભળ્યું. તમને એમ હોવા તમારા એક ઓળખીતા ફ્રેન્ડ છે, અને આમ તો તમે જો ને એક વ્યવસાય રિલેટેડ ઓળખીતા છે, બરાબર. હા, એને બી તમે વિડીયો જોતા, કોણ જોતું પહેલા? હું વિડિયો જોતી. તમે એને બતાવતા? હા. તો પછી અહીંયા આવવાનું નક્કી કર્યું તેમ? હા. કેટલા વિઝિટ છે? બીજી વિઝિટ છે. સમજો તમે ઘરે યુપીટી કરી પોઝિટિવ આવી, હા. પછી ત્યાં ગાયનેક ડૉક્ટર બતાવ્યું, તો ગાયનેક ડૉક્ટરે સોનોગ્રાફી કરવાની સલાહ આપી. એ ગાયનેક ડૉક્ટરે સલાહ આપી ને તો ડૉક્ટરે એવું કીધું એક બચ્ચું થેલીમાં છે ને એક નળીમાં છે, એટલે તમે બેસી ગયા, બરાબર. હા. પછી કાલે ફોન આવ્યો, ઓપરેશન કરવાની સલાહ આપી, તમે પછી ત્યાંથી આવી ગયા. મેં અહીંયા સોનોગ્રાફી કરી, અહીંના રેડિયોલોજિસ્ટને બતાવ્યું તો એ સાહેબ એવું કીધું કે ભાઈ નળીમાં બચ્ચું નથી, થેલીમાં છે, ને થેલીમાં છે એ બચ્ચું 5 અઠવાડિયા અને 5 દિવસનું થઈ ગયું, બરાબર. એટલે કે સમજો ને કે અમારી પાસે સમજો આવી કન્ડિશન હોય ને, ઇટ્રોજિનિયસ એ રેરલી હોય, ક્યારેક જ હોય, બરાબર. પણ તમારા કેસમાં એ નથી, એટલે કે ઓપરેશનથી બચી ગયા, બરાબર. જો તમારે ઓપરેશનનું કીધું તમે રાજકોટથી કાલે ને કાલે આવી ગયા ને? હા, કાલે ઓકે. તમારે બીજી વિઝિટમાં જો ભગવાન એટલા વર્ષો પછી પ્રેગ્નન્સી આપી હોય, બરાબર, અને સારું છે કે ઓપરેશન કરવું પડ્યું નથી, ખાલી એક જ બચ્ચું છે. તમારે જીવન જો બચ્ચું રૂકાતું હોય તો બીજાને સલાહ આપશો કે નહીં?